હવે આની આપણે જે થારની અંદર જે ફિટમેન્ટ કરવાની વાત ની અંદર સીએનજી કિટ ફિટિંગ કર્યા પછી તમને સેટિંગ થઈ જાય પછી આપણે ટેસ્ટિંગ ટ્રાયલ પણ આપશું સાથે કસ્ટમરનો રિવ્યુ પણ સાથે. આ જે ઓરેન્જ લાઈટ છે ને પેટ્રોલની લાઈટ છે. ઓકે. સીએનજી હોય ને 20 ની નીચે બને ત્યાં સુધી ઉપડે જ નહીં. મારા અનુભવ પ્રમાણે અત્યાર સુધી મેં નો નખાવી એ મારી ભૂલ. મારુતિ ઓટો ગેસમાં આજે 4 ગાડીનું કામ ચાલુ છે. એક તમે જોઈ શકો છો ટાટા નેક્સોન છે. નેક્સોન ની અંદર આપણે મિલાનો એઆઈ ટેકનોલોજી વાળી સીએનજી કિટનું કામ કરેલું છે. એમાં હાઈ બુસ્ટનું એડવાન્સર આપણે લગાવેલું છે. એની અંદર જે રિડ્યુસર છે એ એક્ઝેક્ટ આપણે એન્જિન રૂમમાં જ આપણે રિડ્યુસર લાગેલું છે. જે ગેસ ભરવાનો વાલ છે એ પણ આપણે એન્જિન રૂમમાં જ આપણે લગાવેલો છે. એની કોમ્પ્લેક્સ પ્લેટ આપણે અહીંયા લગાવેલી છે. ઈસીએમ ની વાત કરીએ તો ઈસીએમ પણ આપણે એક્ઝેક્ટ અહીંયા રિડ્યુસર ની બાજુમાં જ આપણે ઈસીએમ લગાવેલું છે. જે મિલાનો એઆઈ ટેકનોલોજી વાળું જે ઈસીએમ છે એ અહીંયા જ લાગેલો છે. 100% જે આપણે કામ કરેલું છે વર્ક એ ટોટલ આઈકેટ ના રૂલ્સ પ્રમાણે આની અંદર કામ કરેલું છે. બીજી છે બલેનો. બલેનો ની અંદર આપણે જવોલી સીએનજી કિટનું કામ કરવાનું છે. જે BS6 ની અંદર એપ્રુવડ સાથે જે કામ થતું હોય છે એ કિટ છે. જે જવોલીનું રિડ્યુસર અહીં નીચે લાગેલું છે. આપણે હાઈ બુસ્ટ નું એડવાન્સર એની અંદર લગાવેલું છે. તમે એ પણ જોઈ શકો છો કે હાઈ બુસ્ટ નું એડવાન્સર છે. જે ઈસીએમ છે ઈસીએમ પણ એની એક્ઝેક્ટ પાછળ જ તમને ઈસીએમ જોવા મળશે. આ ઈસીએમ લાગી ગયેલું છે. ઇન્જેક્ટર પાછળ ફિટમેન્ટ થઈ ગયેલી છે. તમે ફિટમેન્ટ જો આખું નેટ એન્ડ ક્લીન ફિટમેન્ટ જોવા મળશે. હવે આની આપણે જે થાર ની અંદર જે ફિટમેન્ટ કરવાની વાત હતી તો થાર ની અંદર 50% થી 60% ફિટમેન્ટ પતી ગયેલું છે. વાયરિંગ અમુક બાકી છે. ઈસીએમ લાગી ગયેલું છે. રિડ્યુસર પણ ફિટમેન્ટ થઈ ગયેલું છે. ગેસ ભરવાનો ફિલિંગ વાલ્વ પણ લાગી ગયેલો છે. આની અંદર 50 થી 60% ફિટમેન્ટ પતી ગયેલું છે. અને બાકીની વાત કરીએ તો 100% જે બાકી છે અર્ટિગા ની અંદર 8 ઇન્જેક્ટર ની અંદર આપણે મિલાનો એઆઈ ટેકનોલોજી વાળી જે સીએનજી કિટ છે એનું કામ કરવાનું છે. એની અંદર 100% તમારી ટોટલ એની અંદર ફિટમેન્ટ બાકી છે. હવે આપણે જે ટાટા નેક્સોન ની વાત કરીએ તો નેક્સોન નું 100% કામ પતી ગયેલું છે. કમ્પ્લીટ થઈ ગયેલું છે. નેક્સોન ની અંદર સીએનજી કિટ ફિટિંગ કર્યા પછી તમને આટલી જગ્યા વાપરવા મળશે. એની અંદર તમે આરામથી તમે લગેજ બેગ જે આપણે ટ્રોલી બેગ આવતી હોય તમે ઊભી ફિટિંગ થઈ શકે. મતલબ 2 ટ્રોલી બેગ તમે મૂકી શકો એટલી જગ્યા તમને આની અંદર વાપરવા મળતી હોય છે. નેક્સોન ની અંદર પણ સ્પેર વ્હીલ જે છે એ સ્પેર વ્હીલ એની ઓરિજિનલ જગ્યા પર જ છે. આની અંદર આ સ્પેર વ્હીલ છે. કંપની પોઝિશન ઉપર તમને સ્પેર વ્હીલ જોવા મળશે. જે ફિટમેન્ટ કરેલું છે એ 100% આપણે ચેચીસ ટુ ચેચીસ આપણે ફિટમેન્ટ કરતા હોઈએ છીએ એટલે પતરા ફાટવાના પ્રોબ્લેમ આવતા નથી. હવે ટાટા અલ્ટસોન ની અંદર આપણે કિલોમીટર ની વાત કરીએ તો કિલોમીટર ચાલેલા છે 21,852 કિલોમીટર ચાલેલા છે. અને આપણે સેટિંગ ચાલુ છે. મિલાનો એઆઈ ટેકનોલોજી વાળી કિટનું સેટિંગ ચાલુ છે. એની અંદર સેટિંગ થઈ જાય પછી આપણે ટેસ્ટિંગ ટ્રાયલ પણ આપશું સાથે કસ્ટમરનો રિવ્યુ પણ સાથે આપશું. એટલે છેલ્લે લાસ્ટ સુધી વિડીયો જોજો. એમાં તમારી ગાડી સીએનજી માં થઈ. ઓકે. આ જે ઓરેન્જ લાઈટ છે ને એ પેટ્રોલ ની લાઈટ છે. ઓકે. એક્સેલેટર આપો તો આ સીએનજી માં થઈ ગઈ. ઓકે. તમે ગેસ ફૂલ કરાવશો એટલે રાઉન્ડમાં 4 લાઈટ આવશે. ઓકે. અત્યારે એક જ છે. અત્યારે એક છે એટલે આ એક બંધ થશે ને એટલે આ જે ગ્રીન બંધ થઈ જાય એટલે લાલ રિઝર્વ ની આવશે. રિઝર્વમાં પણ તમારી ગાડી મિનિમમ 20-25 કિલોમીટર 30 કિલોમીટર જેવી ચાલશે. તમારે પેટ્રોલ કરવું તો વચ્ચેનું બટન દબાવવાનું. આ લાઈટ છે ગેસની છે અને અહીંયા જે થાય પેટ્રોલ ની. બસ ટૂંકમાં સીએનજી પૂરું થઈ જાય એટલે પેટ્રોલ ચાલુ થઈ જાય. હા ઓટોમેટિક ઓટો કન્વર્ટ થઈ જાય. થઈ જશે 100% થઈ જશે. અત્યારે આને કઈ અડવાનું જ નહીં ને મળતો. અત્યારે કશું જ તમારે નહીં કરવાનું. ચલાવો હવે. અચ્છા આમાં આની એવરેજ ક્યાં બતાવશે? એવરેજ નહીં બતાવે આમાં. તમારી જે પેટ્રોલમાં બતાવતી હતી ને પેટ્રોલમાં તો આ બતાવે 15-50 ની. એની તમને સીએનજી માં બતાવશે. એની કરતા આપણે 1.5 ગણીને ચાલવાની. સીએનજી હોય ને ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ ત્યાં સુધી દબાતી હોય. એ ત્રણેયમાં જોવો ને હાઈ સ્પીડ ચેક કરો એટલે રેડી બધું. અને ચેક કઈ રીત નહીં કરો હું તમને સમજો. સેકન્ડ ગિયર કરો અને 10 ની સ્પીડ કીધો તમને તોય ઉપડી જશે. તમે 10 ની સ્પીડ કરો 20 ની તમે 10 કરો સેકન્ડ ગિયરમાં 10 ની સ્પીડ કરો તોય ઉપડી જશે. 10 ની સ્પીડે ઉપડી જાય એટલે ગાડી રેડી હોય. કરો સ્લો કરો થોડી બ્રેક કરો અંદર. ઉપાડો અંદર. સીએનજી હોય ને 20 ની નીચે બને ત્યાં સુધી ઉપડે જ નહીં. ઓકે. પણ અમે 10 ની ગેરંટી 10 ની સ્પીડે ઉપાડ લેવાની તમ તાર.
અત્યાર સુધી નેક્સોનમાં મેક્સિમમ એવરેજ કેટલી બે સાહેબ ચલાવ ઉપર મેન નહીં, નહીં. હું તમને સમજાવું મેન વસ્તુ ચલાવ ઉપર ડિપેન્ડ છે. વ્યવસ્થિત ચલાવો. આમાં તમારે પેટ્રોલમાં કેટલી બેસે છે? પેટ્રોલમાં 15 ની આજુબાજુ આવે. 15 આજુબાજુ આવે ને, તો વ્યવસ્થિત ચલાવશો તો આમાં તમને 22 થી લઈને 25 સુધી એવરેજ મળે. સિટીમાં ધારો કે નગરી સિટીમાં ચલાવો તો સિટીમાં ઓછી થાય. હા તમને આજે મિક્સ ની એવરેજ છે 16 થી 15-16 ની જે એવરેજ મિક્સ ની એવરેજ હોય. સીધી જ લઈ લો. હા સીધી જ તે આપણે 0 સ્પીડ સેકન્ડમાં તો ઉપડે જોવો તો. ઉપડી જાય. અમે 0 માં જ રાખીએ. એટલે અમે જે પેટ્રોલ અમે ઈ ગેરંટી આપી જે પેટ્રોલ કન્ડિશન તમારી ગાડી હમ. ચાલતી હોય ઈ કન્ડિશન અમે ગેરંટી આપી. આમાં એ ખબર નહીં પડે. દાખલા તરીકે 15.2 ની એવરેજ બતાવે છે. હમ આપણે સમજો કે હમણાં ઉપાડીને પેલા 15.5 હતી, હમ પછી 15.4 થઈ, જ્યારે 15.2 થઈ ગઈ. તમે જે રીતનું એક્સેલેટર વધારે આપશો ને હા. તો ઘટશે. તો વ્યવસ્થિત ચલાવશો એટલે એમ નહીં, તો આ average જે એવરેજ આપે છે તો રનિંગ કન્ડિશન. એ રનિંગ કન્ડિશન છે એની સામે આપણે જોવાનું જ નથી હવે. હા, હવે એની સામે આપણે કઈ લેવા દેવા જ નહીં સાહેબ. પણ આપણે ઈ ધ્યાન રાખવાનું એમાં મેક્સિમમ એવરેજ આપને મળે એ ઈ રીતે મળશે ચલાવો. તો જ ઓલી વધારે હા મળશે. બસ પેટ્રોલ કરતા જે 1.5 ગણી આપને મળતી હોય એટલે અહીંથી લેફ્ટ સાઈડ શું કુદાવવું છે. બમ્પર અમારી પાસે ઘરે જે ગાડી છે ને, હમ. ગાડી પાછળ અવાજ આવે છે કે નહીં આવતી? ના નહીં આવે તમ તો ઈ નહીં આવે. આમાં શું છે, મારી પાસે ઘરે જે ગાડી છે ને હમ. i10, અમારે વીજ એમાં ઈ જ નીચે તો problem રાખવી થાય. પડે. ઉપર રાખીને જાય કુદાઈ ને બાક એકાનો અવાજ આવે ત્યારે ભાંગી ગયો ને એવું આવે, બરોબર. આપણે એમ થાય કે હેઠે કઈક તૂટી ગયું. તૂટી ગયું એવું લાગે આપણે. હા હા એવો અવાજ આવે i10. બરોબર. હમણાં એ હોત ને તમને બમ્પ આપી જાય વાંધો નહીં. હમણાં એ હોત ને નાના બમ્પ આપણે લઈ આવે સ્પીડમાં નીકળી જઈએ આવા તો બમ્પ લેવો હોય ને તો હવે જે 4 રસ્તા આવશે ને એથી લેફ્ટ સાઈડ લેવાની આપણે લીના એવા બમ્પ છે કે તમે કુદાવી શકો. આ મોટા બમ્પ હતા ને આ બધા મોટા બમ્પ છે. આ તમારે કમ્પલસરી ધીમી જ કરવી પડે નકર તો ગાડી આગળથી ઊંચી થાય. અહીંથી લેફ્ટ સાઈડ ટર્ન મારજો. જો આ ઓલો ગાડી છે ને ત્યાં બમ્પ છે તમે એ રીતનું કુદાવી શકશો. આનું તો શું છે પાછળનું ક્લિયરન્સ મૂકું છું એટલે કદાચ ના થાય પણ i10 નો સારી પ્રોબ્લેમ છે. ના ના એમાંય નો રે. એમાં નહીં. ના એમાંય નો રે. તો આ 14-9 થઈ ગઈ. અહીંથી પાછું લેફ્ટ સાઈડ લઈ લેજો હવે. મેં છે ને ભાઈ નેક્સોન માં નખાવવા માટે લગભગ કોઈ ઇન્કવાયરી બાકી નહીં રાખી, બરોબર કોઈ એજન્સી વાળા બાકી નહીં. બરોબર. પણ મને શું થયું, તમારું જે ફિટિંગ છે ને એના ઉપર જ કોન્ફિડન્સ હતો. હમ મેં રાહુલભાઈ ને મોઢે કીધું હતું, મેં કીધું ભાઈ જો હું 10,000 રૂપિયા તમને એના વધારે આપું છું, હમ તમારી કોન્ફિડન્સ ને તમારું જે ફિટિંગ સેક્શન છે ને એના, બાકી કીટ તો મેં કીધું બધે મળે જ હા છે. બધે મળે. હા, અને પણ તમને કેવું લાગ્યું? તમને વધારે ના, આપ્યા એવું લાગ્યું કે ભાઈ વધારે ખોટા વધારે આપ્યા કે બરોબર વધારે આપ્યા? સાહેબ હું છે ને આખા ઇન્ડિયાનો ડિસ્ટ્રીબ્યુટર છું. મિલાનો, હાઈબુસ્ટ અને ઝવોલી ત્રણેય ઓલ ઓવર ઇન્ડિયાની મારી જ પ્રોડક્ટ છે. બરોબર. 1999 થી 98 થી આ ઝવોલી કંપનીનું કામ કર્યું. આવીને ભાઈ બરાબર પેલા ખાલી સાઉથ ગુજરાત હતું, બરોડા થી વાપી સુધીનું તમારું કહી કામ દો. હતું. બરાબર. પછી કંપનીએ 2006 માં સૌરાષ્ટ્ર આપ્યું અમને. એટલે અમે સુરત થી સૌરાષ્ટ્રમાં માલ મોકલતા હતા. પછી અમે કંપનીને કીધું તું આખું ગુજરાત અમને આપ ને ભાઈ, તો અમે અમદાવાદ અમારી ઓફિસ ચાલુ કરીએ. પછી 2008 માં કંપનીએ ઓલ ઓવર ગુજરાત અમને આપ્યું. ઓલ ઓવર ગુજરાત આપ્યું ને પછી અમે અમદાવાદ ઓફિસ ચાલુ કરી. પછી અહીંથી મેં ચાલુ કર્યું બધું. પછી 2016 માં આખું ઇન્ડિયા અમને આપ્યું. 2016 થી મેં આખા ઇન્ડિયામાં કામ કર્યું. સાહેબ અત્યારે સીએનજી માં ચાલે છે. તમને લાગે કઈ સીએનજી માં ચાલે કે પેટ્રોલ માં ચાલે એવું કઈ? પરફેક્ટ સેમ પેટ્રોલ કન્ડિશન. પેટ્રોલ કંડી. હવે આ કસ્ટમરે અમે 0 ની સ્પીડે સેકન્ડ ગિયર માં ઉપાડી હતી ગાડી. સેમ પેટ્રોલ કન્ડિશને સીએનજી માં ચાલે છે. અત્યારે પાછું ઇકો મોડ માં ચાલે. હા અત્યારે ઇકો મોડ, સ્પોર્ટ્સ મોડ અને સિટી મોડ બધી તમે ત્રણે મોડ ચેક કરી લીધા. કસ્ટમરે આપણે ત્રણે મોડ ચેક કરી લીધા છે. સિટી મોડ, ઇકો મોડ અને સ્પોર્ટ્સ મોડ. સેમ પેટ્રોલ જેવું ફિલિંગ આવશે તમને. તમને એવું નહીં લાગે કે પેટ્રોલમાં ચાલે કે ગેસમાં ચાલે. 1% પણ વેરિએશન મારુતિ ઓટો ગેસ ચલાવી નહીં લે. અમે ઝવોલી, મિલાનો અને હાઈબુસ્ટ ઓલ ઇન્ડિયામાં સર્વિસ આપીએ છીએ. તમને હરેક સિટીની અંદર અમારા સર્વિસ સેન્ટર મળશે. તમારે કાંઈ પણ પ્રોબ્લેમ થયો હોય અમારા સર્વિસ સેન્ટર છે ત્યાં તમે પણ ફિટમેન્ટ કરાવી શકો છો. ત્યાં ફિટમેન્ટ કરેલું છે અને કાંઈ પ્રોબ્લેમ હશે તો અમે પણ સર્વિસ આપશું અને અમારી પાસે ફિટમેન્ટ કરેલું છે તો તમને ત્યાં પણ સર્વિસ મળશે. ઓલ ઓવર અમદાવાદમાં મારા સર્વે પ્રમાણે તમને મારુતિ ઓટો ગેસમાં થોડો પ્રાઇસમાં વેરિએશન આવશે, પણ એક વખત ફિટ કરીને જોવો પછી તમને મજા આવશે. લોકોની કમ્પેરિઝનમાં કરતા તમને થોડું કોસ્ટલી લાગશે, પણ એમનું જે ફિટિંગનું સેગમેન્ટ છે ને એ બેસ્ટ છે બીજાઓ કરતા એમ. ટાટા નેક્સોન ની અંદર કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયેલું છે. કસ્ટમરે ટ્રાયલ કમ્પ્લીટ માર્યો છે. હવે આપણે કસ્ટમરનો રિવ્યુ ખાલી લઈએ. સાહેબ કેવું રહ્યું તમને સીએનજી ફિટિંગ નું રિઝલ્ટમાં? બેસ્ટ રિઝલ્ટ છે.
અને મારા અનુભવ પ્રમાણે અત્યાર સુધી મેં નો નખાવી એ મારી ભૂલ છે કે મેં જે 3 વર્ષ પેટ્રોલમાં ચલાવી એ ના ચલાવવી જોઈએ. અને કંપની ફિટિંગ જેવું ફિટિંગ છે અને કંપની કરતાં પણ રિઝલ્ટ સારું. ઇવન ઇફ આ લોકોનું એક વખત ફિટિંગ કર્યા પછી પણ આફ્ટર સેલ્સ સર્વિસ પણ સારી છે. મેં ઓછામાં ઓછો અમદાવાદ નિકોલ એરિયામાં મારું રહું છું, પણ લગભગ મેં કોઈ સેન્ટર બાકી નથી રાખ્યા સર્વિસ માટે. પણ બીજા બધા જે કીટો નાખી આપે છે કે ખાલી એ લોકોનું કામ એવું છે કે એક વખત ફિટ કર્યા પછી તમે છૂટા. જ્યારે મારુતિ ઓટો ગેસ વાળાનું એવું રિઝલ્ટ છે કે તમને આફ્ટર સેલ્સ સર્વિસ પણ સારી મળે છે. અને બીજી વસ્તુ એનું એ છે કે તમે જ્યારે તમે બીજે સર્વે કરવા જશો ત્યારે મારુતિ કરતા તમને 5-7 હજાર રૂપિયા લોકો નીચે કહે છે. ફિટિંગ પણ કરી આપે છે અને કહે છે, પણ એમાં આફ્ટર તમને સેલ્સ સર્વિસ નહીં મળે. અને આજે મેં મારી સામે ઊભા રહીને મેં જાતે જ ફિટિંગ કરાવેલું છે, જેની પાછળ આજે મેં 3 કલાક બગાડ્યા છે. શું કરવા? કે ફિટિંગ માટે એટલા માટે બગાડ્યા છે કે પાછળથી તમે જ્યારે ગાડી ચલાવો છો ને ત્યારે બમ્પમાં કૂદે છે ને ત્યારે ગાડીમાં મોટો અવાજ આવે છે. જ્યારે તમે મારુતિ ઓટોમાં તમે ફિટિંગ કરાવશો તો તમને પાછળથી બમ્પ કૂદ્યા પછી તમને કોઈ ડમ્પિંગનું અને પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, થેન્ક યુ સર. તમારે પણ જો આવા નવા ફિટમેન્ટની રિક્વાયરમેન્ટ હોય અને આવા રિઝલ્ટની રિક્વાયરમેન્ટ હોય તો કોન્ટેક્ટ કરો મારુતિ ઓટો ગેસનો.